વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને ચેનલમાં નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ચેનલમાં વિડીયોમાં ચેનલ બન્યા રહેજો. તો બધાને સવારના બધા મિત્રોને જય માતાજી. તો ચાલે આ જો બાપુનો કથાનો બીજો દિવસ છે. આજે તમને કથા બતાવીશું ને વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ રસ્તો છે ભરૂચ જવાનું છે. ભરૂચ અહીંથી તમે જુઓ તો અહીંથી 19 કિલોમીટર જેવું થાય છે અને આપણે રોડની કાંઠે એકદમ કાંઠે બાપુની પરમ પૂજ્ય મોરારી બાપુની કથા બેઠેલી છે. જુઓ તમે. મિત્રો આપણે જે રોડની બાજુમાં આપણે કથા મંડપમાં અંદર આવી તો પહેલાં સૌથી પહેલાં સંગીતની દુનિયાનું સ્ટેન્ડ છે અને એની સામે તમે જોઈ શકો છો કે પરમ પૂજ્ય મોરારી બાપુનું જે ભવ્ય કથાનું જે છે એ સામે છે. કબીર સાહેબના વડમાં કોઈ સંશયનો કોઈ પ્રશ્ન અને વડલો આમ પણ બહુ નંબર લાગ્યો. તમે જુઓ પાનખર રૂપ આવે બધા વૃક્ષો સુકાય એટલો સુકાય. પાણી ત્યાંથી ત્યાં સુધી લોળિયાને લઈ જાય ને ત્યાંથી પાણી ખેંચે. વડલાને પાણી પાવું પીવું હોય એવું બહુ બનતું નથી. ધરોને પાવું પડે. મોન હોય ને આમના મેને એમ નાનકડાને પાણી પાવું પડે, મોટાને પાણી પાવાની. અને તમે જુઓ આ ચાર વૃક્ષ પાકરી, જાંબુડો, આંબો અને તમારા ચાર વૃક્ષો દેખાય છે ભરતજી બોલે. એ બધા જ વૃક્ષોની વચ્ચે એક મધ્ય વડલાનું વૃક્ષ છે. એક નિષાદે નિષાદ મૂકે કથી વડલાનો મહિમા હું તમને વિસ્તારથી એમાં લઈ જઈશ. એ મારા તમારા વિષાદને નિર્મૂળ કર્યું. શું યાત્રિક શાસ્ત્ર પણ આમ ગંભીર છે. પણ એ કથા ત્યારે જ ઉઘડે છે જ્યારે ગુરુમુખી ભગવાનની કથા મારા અનુભવ પ્રમાણે મનમુખી નથી થઈ શકતી, ગુરુમુખી જ થઈ શકે. જ્યારે મનમુખી વૃક્ષોના બધા જ પર્ણ લીલા હોય પણ મહેંદીનું જે છે એના પાન લીલા, એનો રંગ એને મહેંદીને તમે બૂટો તો એ લાલ નીકળે. એમાં વડલાની છાયાનો ઘટાટોપ છાયા અંધારપણો પોતાની પાસે કબીર સાહેબ નાના માણસોને અને એ વખતના મોટા ખમતીદાર માણસોને બધાને પોતાની છાયામાં લીધા. તો રામને કાંઈ નુકસાન નથી, પાર્વતીને નુકસાન. પાર્વતીએ પોતાની શંકા સતી શંકર ભગવાન તો પ્રસન્ન હતા. રામના મૃત્યુને નુકસાન સતી નથી. કોઈના ઉપર જે કોઈ સંશય કે જે ગ્રંથનું ગાયન કરું છું તો એ વક્તા કોઈ દિવસ બરાબર ખીલી ન શકે. અને અમારો વક્તા જે બોલે છે એનામાં શ્રોતાને જો વિશ્વાસ નહીં હોય તો એ કદાચ એને પૂરી રૂપે માણી નહીં શકે. કે કથાનો રામકથાનો ખાસ કરીને મંડપ એ તો વિશ્વાસ વિધાન છે. તો ગુરુમુખી છે. કબીરનો વિશ્વાસ એ બ્રહ્મચારી વિશ્વાસ ઉધાર લીધેલો નથી. એને ક્યાંકથી લીધો, કોઈ ચમત્કાર જોયો ને લીધો ને. એટલે તુલસીદાસજી ખાસ અહીંયા બટને બટું કરી નાખે. રામચરિત માનસની રસવાઈ દીર્ઘ અનુસ્વાર જે શબ્દકોશમાં શુદ્ધ શબ્દોને બદલે ગામ લોકો ભેગા થયા કે આપણા ગામમાં ચોરી થઈ અને ગામનો જ ચોર હોવો જોઈએ, બહારનો અહીંયા આવે નહીં. કોણે ચોરી કરી? કોઈ કબૂલે તો નહીં. આપણા ગામમાંથી જ ચોરી થઈ. જેણે કરીએ છે એના આ ચાર છેડે પકડી રાખે અને નીચેથી નીકળવાનું. સાહેબ આખું ગામ દ્વારા થતી નીકળી કોઈ ફરીને આવ્યા પાછા બીજી વખત મળ્યો જ નહીં. ત્રીજી વખત એને ગરડો ન થવા દે, એને દ્રઢ કરજો પણ વૃદ્ધ ન થવા દે. એટલે સુરદાસ કહે છે ભાવે ભક્તો જેને ઉતારા આપવામાં આવે છે તે આવી બસ દ્વારા
મિત્રો જો આ ભાવિ ભક્તો માટે સરસ મજાની બસો મૂકવામાં આવેલી છે. જોવા તમને જે લઈ જવા મૂકવામાં આવી રહી છે. જો એ તમને હું દેખાડી દઉં છું. જુઓ તમે. મિત્રો હાલ તો આજે કથાનો બીજો દિવસ છે. તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ ભક્તો સરસ મજાના જો પ્રસાદ લેવા આવી રહ્યા છે. અને જો તમે નાના મોટા ભૂલકાઓ પણ સેવા કરી રહ્યા છે. જો એ તમને દેખાડું છું. તમે જોઈ શકો છો કે નાના મોટા ભૂલકાઓ પણ સેવા કરી રહ્યા છે. કેટલા બધા ભાઈ ભક્તો પ્રભુ પ્રસાદ લેવા આવી રહ્યા છે. જે હું તમને દેખાડી રહ્યો છું. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. સિયારામ, જય 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 સિયારામ. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું જો જમાડવામાં આવી રીતના લાઈન ટુ લાઈન જમાડવામાં આવે છે. કારણ કે આજે કથાનો છે બીજો દિવસ. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવા સરસ મજાના બધા સેવા કરી રહ્યા છે. અને તમે જુઓ તો અહીંયા બધી રીતે લાઈન ટુ લાઈન જમાડવામાં આવી રહ્યા છે. તો મિત્રો જોઈ શકો છો કે આપણે જે બહેનોમાં પણ આપણે અલગ જોવા એમાં એવી રીતે લાઈન ટુ લાઈન જો તમે સરસ મજાના બધા સેવા આપી રહી છે. અને આજે કથાનો બીજો દિવસ છે. જય સિયારામ બધાને. જય સિયારામ, સીતારામ, જય સિયારામ, 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 જય સિયારામ. સિયારામ, જય સિયારામ,
જય સિયારામ જય સિયારામ જય સિયારામ ચાલુ તો કરો હું લાઈન ઊભી ના રહે હવે ચાલો આવે કાકા ચાલુ કરો ચાલો આ બાજુ અત્યારે ચાલુ છે એને બધું આવડે જય સિયારામ આ ભાઈને સંજુભાઈ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય સિયારામ લખજો. તો બધાને જય સિયારામ. આરતી કથાને વિરામ આપું ત્યાં જય જયકાર થાય પછી આપ પ્રસાદ લેજો. ભીડ કરતા નહીં, લાઈનમાં લેજો. કોઈ વૃદ્ધ બાળક ને કોઈ ઠેસ ન લાગે. તમારા વાહનોને પણ બહુ સંયમિત રીતે ચલાવજો. અડધો કલાક આગળ